वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। ठाकुर जी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। बीजा जे 54 अध्याय है 53मो अध्याय एमां पण बधा संतोना ज नाम है એટલે અધ્યાય હું લેતો નથી। એમાં દાસ પંક્તિના સંતો પાર્ષદો બ્રહ્મચારી વગેરેના નામો છે। 54મા અધ્યાયમાં સંતોની પ્રશંસા અને શ્રી હરિનો સોરઠ તથા હાલાર દેશમાં વિચરણ એવું સુંદર મજાનું વર્ણન છે। ઉચ્ચરે ઉત્તમ રાજ અહો મુકુંદાનંદજુ कहो कथाय बयाज असुर उपद्रव मेघपुर। उत्तम राजा के छे हे मुकुंदानंद वर्णी मेघपुर में असुरोए उपद्रव कर्यो ए कथा हवे आज मने तमे क्यो। एवी कथा में सांभળી છે કે મેઘપુર માં ચોરાશી કરી ભગવાને અને એ વખતે ત્યાં ઉપદ્રવ બહુ થયો હતો। એ કથા મને સંભળાવો। जनहित देवत संत सुबोधा कौशिक बहु न करत विरोधा। तपसी धन नारी के त्यागी क्यों तिन पर रूठे वैरागी। कहाँ दोष देखी भये द्रोही सो सब कथा सुनावहु मोही। कहे मुकुंदा नंद ब्रह्मचारी सुनहु धरणी पति मन धारी। अपना संतो में अहींया कहे छे केवल लोकोना हित माटे ज सदुपदेश आपनारा आ संतो वળી कोईनी साथे कोई प्रकारनो क्यारे विरोध करता नथी। તેમજ ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને તપ પરાયણ રહે છે એવા સંતો પર પણ તે જે બીજા દ્વેષીઓ શા માટે ખીજાયા હશે। બસ એ દ્વેષીઓ છે એનું કામ ઈ જ છે જેને નિંદા ટીકા કુથલી હેરાન પરેશાની ઉત્પાત ઉપાધિ કરવી છે એ બધું કામ ઈ જ કરે। શું કરે? આપણા સંતોમાં કયો દોષ દેખીને તેઓ સંતોના દ્રોહી થયા એ બધી કથા તમે મને સંભળાવો। ત્યારે મુકુંદાનંદ બ્રહ્મચારી કહે હે ધરણીપતિ તમે મન દઈને સાંભળો। સંતોમાં કાંઈ દોષ તો હોય જ નહીં। એ સંતોમાં તો લોકો સારા સારા ગુણો ને સારી સારી પ્રવૃત્તિ જોવે ને એટલે દાજે। परमहंस श्री हरि के प्यारा वर्तत है यह जग से न्यारा। सनकादिक जड़ भरत समाना पालत धर्म सुशास्त्र प्रमाणा। हरिजीना प्यारा परमहंस आ जगत थी न्यारा निर्लेप थईने वर्ते छे। सनकादिक ने जड़ भरत नी जेम शास्त्र में रह्या प्रमाणेना सर्वे धर्मोनुं ए पालन करनारा छे। आवा महान संतोनो जेमने समागम थयो
તે મુમુક્ષુ જીવોને પછી બીજા કોઈ પંથ રૂચતા નહીં. લ્યો આ જ એનો દોષ. એટલે મહાભાગ્યશાળી જીવો શ્રીહરિના આશ્રિત થઈ જતા, આ કારણે જગતના કહેવાતા વૈરાગીઓ અંતરમાં બળતા, અર્થાત ઈર્ષાને અદેખાઈ કરતા. શુક્રવાર સંતવારે ઈર્ષાને દેખાઈ કરતા. બસ એની પાસે જાજા જીવ આવતા, એમના શિષ્ય થતા, એમની પાસેથી વર્તમાન ધારણ કરતા, કંઠી પહેરતા, એમની સેવા કરતા, ભગવાનના આશ્રિત થતા. એટલે પેલા દ્વેષી લોકો છે ને, એને ગમતું નહીં, મતપંથી લોકોને રૂચતું નહીં કે આજે એ જ છે ને દશા. જો ને આ બધું હમણાં થોડાક મહિના પહેલા બધું બહુ આખો વંટોળિયો ઉપડ્યો તો શું કરવા? સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અખંડ પ્રગતિશીલ, પ્રવૃત્તિશીલ, સમાજમાં નિર્વ્યસનીતા, સમાજમાં આત્મીયતા, પ્રેમ, આ બધું. અને સંતો કેટલા યુવાનોને સદમાર્ગે વાળે, સદાચારને માર્ગે વાળે, ભગવાનને માર્ગે વાળે. લોકો દોડી દોડીને આવે, મોટા સમયાઓ થાય, મોટા ઉત્સવો થાય, મોટા મોટા મંદિરો થાય. દેશમાં અને વિદેશમાં સત્સંગ ટુષ્કે ને ભૂષ્કે વધતો જ જાય, વધતો જ જાય. ચારે બાજુ સ્વામિનારાયણ, સ્વામિનારાયણના ડંકા વાગે, જય જયકાર થાય. સારી પ્રવૃત્તિના પેપરો ભરાઈને આવે, મીડિયાઓમાં આવે, આ બધું લાઈવ કથાઓ આવે, સતત વેતું વેતું રે. એટલે હજારો લાખો જીવો ભજન કરે, સ્વામિનારાયણને માને, એના સંતોને માને, એના ઉત્સવોમાં મોટી મોટી સેવા કરે. પછી પેલા લોકો ન ગમે તો હવે હું આપણે ખાઈને હોઈ જવાનું, બેહી રહેવાનું, કાંઈ નહીં કરવાનું, બધાને કહેવાનું કે ભાઈ આની અંદર ડેલામાં ન આવતા તમે. આપણે તો કઈ બંદૂકની ગોળી બતાવીને, બંદૂકની નાળ બતાવીને, કઈ ચપ્પુ બતાવીને તો કોઈ નથી કરતા. ખુશી ખુશી લોકો આવે છે ને. તો ઈ લોકોને, આ દ્વેષી લોકોનું આ કામ. ઈર્ષાળુ લોકો અદેખાઈ કરે અને એનું કેમ વધે, સમજ્યા? જેમ બને અમારું નુકસાન કરીને પણ એનું ઘટાડો. એના આવા આવા વિડીયો બનાવીને, આવા આવા ઓડિયો બનાવીને પ્રકાશિત કરો, ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલમાં આપો, લોકોને ખબર પડે, લોકો બધા પાછા વળે અને અમારી ભ્રષ્ટ ટોળીમાં ભળી જાય. લ્યો આ જ વસ્તુ. નહીતર માણસ કદાચ કોકની નાની મોટી ભૂલ હોય તો એને ઢાંકે. હિન્દુ ધર્મને નાતે, સનાતન ધર્મને નાતે, હિન્દુ સંસ્કૃતિના નાતે, એક ભારતીયના નાતે આવો વિચાર તો ક્યારેય આવે નહીં. ઘરની અંદર બધા સરખા સભ્ય ન હોય. કોઈક છોકરો અવડે લાઈને ચડી ગયો હોય કે મા બાપની દીકરી કંઈક ખોટે માર્ગે ચડી ગઈ હોય તો આખા શેરીમાં, ગલીમાં, મોહલ્લામાં કે બધા કહેતા ફરે છે, બહાર પાડતા ફરે છે, કે છે કે ભાઈ અમારા ઘરમાં આવું છે. એમ કે પતિ પત્નીના દોષને ઢાકે, પતિ પત્નીના દોષને ઢાકે, અલગ અલગ અરસપરસ કાંઈક નાની મોટી ભૂલો થતી હોય તો એ પોતે એને ઢાંકી રાખે અથવા તો એને સુધારો કરે. અને કદાચ કેવું ઘટે તો પણ એકાંતમાં બેસાડીને એમની સાથે ચર્ચા વિચારણા કરે અને એ બંધ થાય એવી રીતનું સલાહ આપે, મદદ કરે. પણ આ તો કાંઈ જ ન હોય, કેવળ ઈર્ષા દેખાય હોય, સ્પર્ધા હોય, કોઈની ઉન્નતિ પ્રગતિ જોઈ ન શકે. એ માનવતા નો કહેવાય, આસુરતા કહેવાય. શું કહેવાય? આ સંતોનો શું બીજો વાક? બસ સંતો તપ કરે છે, ત્યાગ રાખે છે, સંતો ભજન કરે છે,
ઉપદેશ આપે છે, ગામડે ગામડે ફરે છે, દેહનો અનાદર રાખે છે, સાધુતા રાખે છે, પાંચ વર્તમાન રાખે છે અને લોકો એને જોવે છે. ભગવાને કીધું તું ને, એ સંતો તમારું વર્તન વાતો કરશે, લ્યો તમારે નહીં બોલવું પડે. અને લોકો જોતા હતા, બધાના હૃદયમાં પરમાત્મા રહેલા છે સાક્ષી રૂપે. એ અંદર પ્રેરણા આપે જ કે આ સંતો સારા છે. કેસે સંત છે બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે. આ સંતો સારા છે. આટલા આટલા યુવાનો, આટલા આટલા બાળકોનું ઘડતર કરે છે, આટલા આટલા કથા વાર્તાથી હરિભક્તોને ભગવાન તરફ વાળે છે, ભજન કરાવે છે, ધર્મ પાળે છે ને પળાવે છે, ભજન કરે છે, કરાવે છે. નહીતર એને શું ભાઈ, સંસાર ત્યાગી દીધો છે. એક જગ્યાએ સ્થાનમાં રહી અને પોતાની રીતે પવિત્ર જીવન જીવે તો કોણ ના પાડે? મિત્ર, એને દુનિયા આરે શું લેવા દે? એને ભાઈ દીકરા દીકરીઓ પરણાવા જ કઈ, ભાઈ ફેક્ટરીઓ ચલાવી છે, ધંધા બિઝનેસ કરવા જ કઈ. પણ એ પરોપકાર અર્થે. એટલે જ સંતોએ ગાયું ને, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ભગવાનમાં પ્રેમ કરાવે છે. અને જ્યારે આત્મા અને પરમાત્મામાં પ્રેમ થઈ જાય એટલે સુખ આવે, આનંદ આવે. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની મીઠી લહેરમાં તરત ટાઢો થાય. ડૂબકી મારે સત્સંગમાં અને આત્મામાં શાંતિ શાંતિ પ્રવર્તે. પણ જેના પૂર્વ જન્મના પાપ ઉદય થયા હોય, અધર્મી લોકો હોય, એને સારા ન ગમે, સારા સંતો ન ગમે, સારા હરિભક્તો ન ગમે, સારી પ્રવૃત્તિ ન ગમે. પોતે કરે નહીં અને બીજા કરતા હોય એને કરવાય ના દે, એને મારે, ગાળો દે, નિંદા ટીકા કરે, હલકા વેણ બોલે, એના માટે એના ઉપર આક્ષેપો નાખે. પણ એ તો સૂરજ કઈ છાબડે ઢાંક્યો તો રહેવાનો નથી. આમાં તો એવું છે, જ્યાં સુધી યાદ રાખો, એક બહુ મહત્વની વાત એ છે કે જ્યાં સુધી તમારો કોઈ વિરોધ ન કરે ને, ત્યાં સુધી તમારી આમ તો પ્રગતિ ન થાય. હા, અત્યારે એવું છે. આ મોદી સાહેબનો ચાર એ બાજુથી લોકો વિરોધ કરે છે, એ આગળ જ વધે જાય છે. એમ તમે છે ને, વિરોધ ન હોય ને તમારી સામે, બધા સાનુકૂળ, બધા પાસા સાનુકૂળ હોય ને, ત્યારે શું થાય, તમને પણ આળસ આવે કે હવે બરાબર ચાલે છે, આપણે કઈ ચિંતા ના રાખો. એટલે તમારામાંથી ચિંતા વહી જાય, બધું બરાબર હાલે છે. ટેન્શન નો રે, ચિંતા નો રે, સાવધાની નો રે, જાગતા નો રહ્યો તમે. અને આ દ્વેષી લોકો હોય ને, વિરોધી લોકો હોય ને, એ આપણને જાગતા રાખે. શું કરે? એટલે ગુરુજી તો એમ જ કે આપણે એને થેન્ક યુ કહેવાનું, આપણે એનો આભાર વ્યક્ત કરવાનો. આપણા હિતે જ શું કહેવાય? શું કે વિરોધ કરનાર લોકો આપણા હિતે જ શું કહેવાય? હા, એ આપણું હિત કરનારા છે. હા, આપણે ક્યાંય પણ ગાફલ ન રહીએ ને, એ આપણને ઈવડે, એ લોકો આપણને એ સાવધાન રાખે છે. હા, અને એમ જ થાય. આપણે ન્યુજર્સીની અંદર આપણું લોયાધામનો પ્રારંભ કરવાનો હતો, એ વખતે એટલો બધો લોકો એ દ્વેષી હોય. આમ તો જાજા બીજા બહારના ઓછા હોય, આમાં સત્સંગના જાજા હોય. કહેવાતા હોય સત્સંગી સ્વામિનારાયણના, પણ તોય પ્રગતિ જોઈ ન શકે ને, એટલે એ જેવા તેવા ઈમેલો મોકલે, જેવા તેવા મેસેજો મોકલે, જેવા તેવા લોકો બધાય એવા માણસો, સારા માણસોને ગેરમાર્ગે દોરે અને સંતો ઉપર આક્ષેપો નાખે, ન બોલવાના વેણ બોલે અને એ ન કરવાની પ્રવૃત્તિ કરે. એટલે આમાં કેવું થાય કે લોકો જે જાણતા ન હોય ત્યાં સુધી પણ મેસેજ પોગે, અને પછી એ લોકો જાણવાના બાને આવે અહીંયા કે હું ખરેખર એવું હોય છે, હાલને જોવા તો જાઓ. આવે ત્યાં તો એ ટાઢો થઈ જાય, ઓહો, અહીં તો દિવ્યતા જ છે, ભવ્યતા જ છે, અહીં તો અક્ષરધામ છે, અહીં તો કેટલું સરસ વાતાવરણ છે, અહીં કેવો સંપ છે, શુદ્ધભાવ છે, આત્મીયતા છે, પ્રેમ છે, ભક્તિ છે, ધર્મ નિયમ છે, સારા સંતો છે, અહીંયા તો સાક્ષાત ભગવાન બિરાજે છે. કેવી સરસ કથા વાર્તા થાય છે.
ભગવાન સિવાય બીજી વાત જ નહીં. તે હમુનો આમાં જોડાઈ જાય. બોલો, આપણે લોયાધામમાં આવું જ થયું મોટે ભાગે. એટલે ગુરુજીએ જ્યારે પ્રતિષ્ઠા કરીને એ પ્રતિષ્ઠા બંધ રખાવા માટે માણસોએ એવી પ્રવૃત્તિ કરી હતી. હા, ગવર્મેન્ટથી માંડીને માણસોથી માંડીને કોઈ ત્યાં ના જાય ને આમ ન થાય ને એ બધું બંધ રહે ને આ બધું નોટિસ વાગી જાય ને. પણ પ્રતિષ્ઠા તો ધામધૂમથી થઈ, તોય થઈ. અને ઝાઝા માણસો આપણે ધાર્યા તેના કરતા ડબલ થઈ ગયા. ડબલ થઈ ગયા. બોલો, તે ક્યાંય હમાય નહીં માણા. બોલો, બધા એને ભાવ થયો, બહુ આનંદ થયો, બહુ દિવ્ય ઉત્સવ થયો. તે છેલ્લે ગુરુજીએ જયારે અભિષેક કરીને પછી હાથમાં માઇક લીધું ને, તો કે આ બધાનો યશ હું વિરોધીઓને આપું છું. કે આ ઉત્સવ આટલો સરસ ભવ્ય અને દિવ્ય થયો, એનો બધો યશ હું એ લોકોને આપું છું. એ આપણા હિતે જ શું છે કે એને પ્રચાર પ્રસાર બહુ આપણો કરી દીધો, આપણે ન કરવો પડ્યો. અહીં હમણાં આ વર્ષે ગુરુજી કથા કરવા માટે આવ્યા હતા હમણાં અહીંયા ચૈત્ર મહિનામાં, અને લોકોએ જે વિરોધ કર્યો, ન કરવાની પ્રવૃત્તિ કરી, તે આપણે શું હતું અહીંયા કે આપણા 200-250 હરિભક્તો એ રોજ સાંજે કથા સાંભળવા આવે. કે આના આગલા વખતે ગુરુજી આવ્યા હતા તો એ વખતે શું પધરામણીઓ જ હતી, 200 જેટલી પધરામણી હતી. એટલે ટાઈમ કઈ કથાનો રહ્યો નહોતો, સવારથી મોડે સુધી સાંજ સુધી એમને પધરામણી થતી. એટલે તો આ વખતે કથા જ ગોઠવીએ, પધરામણી નથી ગોઠવી. તે પારાયણનું આયોજન કર્યું. વિરોધીએ આ ન કરવાનું બધું ખેલ કર્યો. હા, એને કર્યું. તે આપણે 200-250 ની જગ્યાએ 800-800 હરિભક્તો બેસતા. બોલો, 900-900 માણસો થઈ જતા. આખું 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 હા, આખું ગ્રાઉન્ડ ભરાઈ જતું. બધા જોવા આવતા, શું છે આ, શું છે. તે આવીને કથા સાંભળીને કેટલા તો ગુણ લઈને ગયા કે આ ગાંડા આનો કેમ વિરોધ કરે છે, આટલું સરસ કરે છે, આટલો સરસ મજાની સભાઓ, કથા વાર્તા, બાળ મંડળ, યુવા મંડળ, મંગળ સભા, ઉત્સવ સમયા, સારા સંતો રહે છે, આટલું દિવ્ય પવિત્ર વાતાવરણ છે. આમાં તો હમુનો સહકાર આપવો જોઈએ. એની જગ્યાએ વિરોધ કરે તે હમુની એની નિંદા ટીકા થઈ. અને ગુરુજીએ તોય કીધું કે આપણે એને થેન્ક યુ કહેવાનું. એને આપણો આખા સુરતમાં પ્રચાર પ્રસાર કરી દીધો. લોયાધામ 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 લોયાધામ. લ્યો, આમ થાય એમ જ્યાં પહેલેથી આદિ અનાદિની આ રીત છે, આજની નથી. ધર્મદેવ ભક્તિ માતાનો વિરોધ કર્યો તો લોકોએ, ગુણાતાન સ્વામી, ગોપાળાન સ્વામીનો વિરોધ કર્યો. દાદા ખાચરનો ઘરમાં વિરોધ કરતા હતા. બોલો, સ્વામિનારાયણ ભગવાનનો ઓછો વિરોધ નથી કર્યો, મુક્તાનંદ સ્વામીનો ઓછો વિરોધ નથી કર્યો. લોકોએ સારા માણસો હોય ને એનો વિરોધ કરનારા હોય જ, પણ આપણે ડગવું નહીં. સમજ્યા? હા, જેટલી ગરમી પડે ને એમ કેરીઓ હારી આવે, જેમ ટાઈડ પડે ને એમ ઘઉં હારા પાકે. હો, જેમ વરસાદ પડે ને મગફળીને હારું. એટલે બહુ એવું ન કરવું કે આ કેમ આમ થાય છે. હંમેશા પોઝિટિવ રાખવું. આવા ગુરુજી આપણને આવું શીખવાડે. બોલો, નહીતર બીજા હોય તો તપી જાય ને, એને જેલ ભેગા કરી દેવાના છે, એને બધાને પકડીને બરાબર દંડ દેવાનો છે. હું એના મનમાં સમજે છે, હાલો અમે 50 જણા જઈએ છીએ, ગોતી કાઢીએ, ગમે ત્યાંથી પૂરી દાટી દઈએ, નામ કરીએ તેમ કરીએ. ગુરુજી કે કાંઈ કરવું નથી બાપા, એ એનું કામ કરે. દુર્જન લોકો એની દુર્જનતા ન છોડે તો સજ્જન વ્યક્તિ એની સજ્જનતા કેમ છોડે? સહન કરે એ જીતે ભાઈ. સહન કરે એ જીતે. હામી કોલર ઊંચી કરે એ કઈ જીતે? આ સંતો, આવા મહાન સંતોનો જેમને સમાગમ થયો, એ મુમુક્ષુ જીવોને પછી બીજા કોઈ પંથ રચતા જ નહીં. એટલે મહાભાગ્યશાળી જીવો શ્રી હરિના આશ્રિત થઈ જતા, અને આ કારણે જગતના કહેવાતા વૈરાગ્યો અંતરમાં બળતા, અને અર્થાત ઈર્ષા ને અદેખાઈ કરતા. બસ આ અદેખાઈ ને ઈર્ષા કરવાનું કારણ આ હતું. જો જલ બરસે જલદ જબ, જરી જરી ભરત મરત જવાશ, ત્યો સંતન કો ધર્મ સુની, ભયે અધર્મી ઉદાસ. જો કેટલો સરસ આ ચોમાસું ચાલે છે ને, એટલે ચોમાસાનું જ દ્રષ્ટાંત આપ્યું. જો જેમ જ્યારે વાદળામાંથી વરસાદ પડે ત્યારે આખી ધરતી હરિયાળી થાય, બધે ઘાસ ઉગે, હે વનસ્પતિ વૃક્ષ, સરસ મજાના છોડવાઓ, એની અંદર સરસ મજાના પર્ણ આવે, લીલું ઘમ થઈ જાય બધું, એવું રૂડિયું રડિયામણું હરિયાળું લાગે.
પણ જવાસા નામનો છોડ બળી બળીને મરીને સુકાઈ જાય. જવાસાને જેમ વરસાદનું પાણી અડે ને મળે ને એમ હુકાતો જાય. આ જવાસા નામની વનસ્પતિ છે. એ છોડવો કે ઘાસ જે છે જવાસો કે એ જેમ પાણી પડે એમ વરસાદ પડે હુકાય. બાકી બધું લીલું થાય ને આ શું થાય? હુકાતું થાય. લ્યો આમ છે એટલે આવું સરસ વાતાવરણ હુકાતો હોય સમજવાનો આ જવાસો છે. હા, ઈર્ષા. એમ હાચા સંતોને ધર્મ પાળતા સાંભળીને અધર્મીઓ ઉદાસ થઈ જાય. એટલે શું કરે? જો આદિત્ય ઉદય જગ જાને ઉલુક સબે ઉર ઈર્ષાયાને ત્યો સંતન કો ધર્મ નિહાળી રૂઠે પાખંડી અરુ અહંકારી. જેમ સૂર્યનો ઉદય થાય આખું જગત જાણે માણે છે, પણ બધા ઘોવડો છે ને એ હૃદયમાં એની ઈર્ષા લાવે છે. હા, એક ઘોડને બીજાએ કીધું ભાઈ પક્ષીએ કેલા ભાઈ સૂરજ ઉગ્યો કે સૂરજ ઈ શું છે કે લે સૂરજ શું છે કે સૂરજ ઉગે ને આખી ધરતીમાં અંજવાળા પથરાય, અંજવાળા પ્રકાશ પ્રકાશ રોશની રોશની થઈ જાય. તો કે ના ના તારી વાત ખોટી કે એવું સૂરજ નામની વસ્તુ જ નથી કે બોલો. આ ઘુવડ જેમ દિવસ ઉગે ને હુઈ જાય, ગુફામ કરી જાય, આંખો બંધ કરી દે. આ ઘુવડ જેવા લોકોને સૂર્ય દેખાય જ નહીં, એ માને નહીં એમાં. એ ઘુવડ કહેવાય. શું કહેવાય? સૂર્ય ઉદય થાય એને આખું જગત જાણે છે, બધાને ખબર પડે કે સૂરજ ઉગ્યો, પણ બધા ઘુવડો હૃદયમાં એની ઈર્ષા લાવે છે. સૂરજ સામે બોલો ધૂળી નાખે. સૂરજ બુરજ કાંઈ છે જ નહીં કે એ બધું ખોટું છે કે રાત અંધારી જ છે કે લ્યો. તો એના કહેવાથી કઈ સૂરજ થોડો આથમી જવાનો છે. એમાં કઈ સૂરજની સામે ફાટ ભળીને ધૂળ નાખો કે ઉપર સૂરજને પથ્થર મારો, એ કોના માથે પડે? પોતા માટે. એમ સાચા સંતોને ધર્મ પાળતા જોઈ પાખંડી અને અહંકારીઓ ઈર્ષાને કારણે ખીજાય છે. શિખા જનૌ માલા તજી કે કોપીન અલ્ફી અંગ સજી કે કર્મે એક કમંડલું ધારી ફિરે સંત મધુગરી આહારી. લ્યો, આપણા સંતોએ પ્રભુના વચનને શિખા જનોઈને માળાનો ત્યાગ કર્યો, વચન પાડ્યું. મહારાજે કીધું આ બધું ત્યાગ કરી દો તો ત્યાગ કરી દીધું. અંગ ઉપર કોપીને અલ્ફી ધારણ કર્યા. પછી તેઓ હાથમાં એક કમંડળું ધારીને ગામ નગર આદિ વિચરણ કરતા અને મધુકરીનો આહાર કરતા. મધુકરી એટલે શું? ભિક્ષા. મધુ એટલે મધમાખી. મધુ એટલે શું? મધમાખી. મધમાખી બધા છોડવામાંથી અલા પુષ્પોમાંથી રસને ખેંચી લે છે, થોડો થોડો લઈ લે છે, પણ એને ભાંગી તોડી નથી નાખતા. હા, એ કહે છે ફૂલને ભાંગી તોડી ન નાખે, એના ઉપર બેસે, એમાંથી રસ લઈ લે અને પછી મધપૂડો બનાવે અને મધ બધાને કામ લાગે. એમાં સંતો ઘેરે ઘેરે જાય, મધની જેમ કોઈ ગ્રસ્તને ભાંગી તોડી ન નાખે, લાય 51 લાખ લખાય, લાય 50,000, પણ આને 5,000ની તેવડ નથી, કેથી લખાવે? તો કે ના ના 50,000 તો તારે લખાવા જ પડે, નહીતર હાલે જ નહીં. અમુક તો પાછા એવા હોય ને એનાથી ઉભાઈ ન થાય, તારે એક હોનાની ઈંટ લખાવી જ પડે કે લે. પણ અહીંયા ગારાની ઈંટ નથી, હોનાની કાઢે ક્યાંથી? હા, આવું ઘણી વાર મને વિદેશમાં આવા અનુભવ થાય. એમ કે અહીં તો ખબર નહીં સુરતમાં કેમ થતું હોય. એની શક્તિ પ્રમાણે લોભય ન કરે માણસ, હોય ત્યાં સુધી આપે. એવું નહીં કે ભાઈ ના ના ત્યાં ઠાકરને ક્યાં ચિંતા છે, ને તો બહુ માણસો આવે છે, ત્યાં ક્યાં દુકાળ પડવાનો છે, ત્યાં બધું ક્યાં ધન ખૂટી જવાનું છે. હા, એમ કે ઘણા તો શું કે ખબર દાદા, કોઈની રસોઈ હોય ન હોય ને તેથી મને કહેજો ને, તેથી હું આપીશ. કોઈની કેદી ન હોય, મુમુક્ષુ તો બધા આવતા જ હોય, દેતા જ હોય, પણ ઈ લોભ કહેવાય. શું કહેવાય? લોભ કહેવાય. ભગવાનને અર્થે કાઢે, સંતને અર્થે કાઢે, ભગવાન એનું વ્યાજ સહિત ઋણ સહિત પાછું એને આપે છે, સુખી કરે છે. અક્ષરધામમાં એને આપે છે, અહીં આપે છે.
હા, ભક્તિનું દાન આપે છે એમને. તો આ સંતો મધુકરી માગતા, એટલે ગામડે ગામડે જતા, જેની જેની શક્તિ હોય એ પ્રમાણે આપતા, મંદિરો બનાવતા હોય તો એ પ્રમાણે ખરડો કરતા. એમાં કઈ દોષ નથી. ઘણા લોકો શું કે સંતો તો અકિંચન હોય. હા, સંતો માગે નહીં કોઈની પાસે કઈ, પણ એ ક્યાં પોતા માટે માગે છે. આ ભિક્ષાનું લીખું જો, સંતનો તો ધર્મ છે ભિક્ષા માગવી. કોઈને કેવું ભાઈ આ ઉત્સવ થાય છે તો એમાં આ સેવા છે તો તમે કંઈક મહારાજ જે પ્રેરણા કરે આમાં કંઈક યોગદાન આપજો, આ થોડી કરજો. બધાય થોડું 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 ટીપે ટીપે સરોવર ભરાય, રંગે ચંગે ઉત્સવ થઈ જાય ને મંદિરે થઈ જાય. આ મંદિરો કેટલા સુરતમાં છે જુઓ ને. એમાં આ ભૂમિ તો ભાઈ, આ ભૂમિ તો સુરતની કર્ણની ભૂમિ કહેવાય ભાઈ. દાનમાં પાછા ન પડે. આ કેટલી ગૌશાળાઓ ચાલે જોત ખરા તમે, કેટલા અનાથ આશ્રમ ચાલે, કેટલા મંદબુદ્ધિ આશ્રમ ચાલે, કેટલા તમે જો તો આ ગરીબો માટે ચાલે, સદાવ્રતો ચાલે, ધૂન મંડળ ચાલે, હે મંદિરો ચાલે, હે તોય પણ બધા લોકો પોતાની શક્તિ પ્રમાણે આપે. આ ઉત્તરાયણને દિવસે તો જો ને એક એક સંસ્થામાંથી 40 50 ને 100 ટેમ્પાઓ છૂટે એકારે. તોય આંગણે આવેલાને કોઈ પણ ને પાછો ન જવા દે. આ તાસીર છે. હા, એટલે દેવાથી કદું ખૂટતું નથી સમજ્યા. એ પંખી પાણી પીને છે ન ઘટે સરિતા નીર, ધર્મ કીએ ધન ના ખટે અને સહાય કરે રઘુવીર. પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર. હે નદીમાં પાણી હાલ્યું જતું હોય ને પંખીઓ પાણી પી પી કરે, ગમે એટલું પીવે તો એમાં ઓછું થાય. એમ ધર્મ કરવાથી, ધર્માદો કરવાથી, સેવા કરવાથી કોઈ દી ધન કોઈનું ખૂટતું નથી. એ તો ભગવાન બેઠો છે. ભગવાન એને અભરે ભરે. ઘણા નથી કહેતા ભાઈ બહુ અમારા બાપાએ ભગવાનને અર્થે, સાધુને અર્થે, મંદિરને અર્થે, પરોપકારને અર્થે વાપર્યું, એનું ફળ અમે ખાઈએ છીએ. અને કોઈ દિવસ એજી તારે આંગણીએ એ આવીને રે, એ કોઈ પૂછે રે, એ આવકારો મીઠો આપજે હોજી. કાગ એને પાણી પાજે, એ હારે એને જાપા રે, એ લગી તું વળાવાને જાજે રે, આવકારો. અરે ઘણા લોકો તો આ પેલા ચેલૈયા તમે જો ને, પેલા સગાળસા શેઠ બિલખાના, હે સાધુ મહાત્મા આવ્યા ભિક્ષા લેવા હાટું. તે ભિક્ષા દીધી. આ ભિક્ષાનું શું કરું કે હું તો અઘોરી છું, અઘોરી છું. તેને એમ કે બાપુ કઈક પાકું સીધું લેતા છે. તે પાકી રસોઈ બનાવી. આ હું ન ખાઉં તો હું તો માંસ ખાઉં. લે આ લે, એ પાછું માણાનું હો, પશુનું નહીં. લ્યો તમે વિચારો, એ કથા રોમાંચ ઉભા કરી દે. તોય પણ એને આંગળેથી પાછો ન જવા દો કે ના ના તારો દીકરો, તારા દીકરાનું માથું બોલો ખાંડણિયામાં ખાંડીને તું એનું અન્ન રાંધ તો પછી ખાવ. લ્યો એ કથા કેવી જોત ખરા. ને તોય એ શેઠ ને શેઠાણીએ તમે વિચારો, અને તોય પાછું કે છે કે વાંજિયાના ઘરનું ન ખાવ. તો પેલી બાઈ કે મારે આજ પેટમાં બાળક છે કે જો અમે વાંજ્યા નથી છે. અને પોતાના દીકરાને જ્યાં કાપવા જાય ત્યાં તો ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થઈ ગયા. આમ કસોટી કરતા કે આ દેશ કે એમ જો આખા જગતને દાખલો દીધો હોય ને કે તમારે આંગણે આવે ને કોઈક સાધુ માગે ને તેથી કોઈ દિવસ પાછી પાની કરશો નહીં. દેજો દેજો ખોબેન ધોવે દેજો. પુરુષોત્તમ નારાયણના ચોપડે લખાઈ જાય અને અક્ષરધામમાં હોનાના મેલ આપે. સુખી થવા માટેનો માર્ગ છે આ તો. હા, બીજા માટે ઘસાઈ માણસ કહેવાય, ભગત કહેવાય, ઈ હારો દેવી જીવ કહેવાય. આખી જિંદગી પોતા માટે, સ્વાર્થ માટે ઝઝુમતો હોય નહીં ઘરના મેળનો, નહીં કામ ઘાટના મેળનો, અને આખો ઊંધે માથે
પછી એને ડોહું પછી જાય બધું હાડાડાટ કરતું, હે દિવાળું ફૂકે અને કાં કોક બૂચ મારે, લોભીનો માલ ભાઈ ધુતારા ખાય. હું તો કઉ છું નો ધુતારા ખાય ને 5-25 કરોડ ખડકીને બેઠો હોય પણ આંખ બંધ થઈ જાય પછી શું? હે ભાઈ, આંખ બંધ થઈ ગઈ લ્યો, હા પડડ પડી ગયા, ફ્યુઝ ઉડી ગયા, અને પછી રામ બોલો ભાઈ રામ. ધન બધું પાછળ શું કરે? ખેદાન મેદાન કરે, હે ઝઘડાનું ઘર કરે. પેલો કે મારું છે ને પેલો કે મારું છે ને પેલો કે મારું છે ને જાય કા સરકાર લઈ જાય ને કા હળી જાય, દાટીને ગયો હોય તો ત્યાં કોને ખબર છે? ખબર ન પડે. માટે કઈક હોય તો વાપરી નાખવો બાપા. ભેગું નથી કર્યું ને? કઈ કર્યું છે કે જો થાળ બાળ દેતા જજો. ભાદરવા મહિનો હાલે છે, આ બધું સરસ પવિત્ર પર્વ હોય તો એમાં થાળ લખાવવો. કોઈ કોઈ નો દે તે દી દેવાનું, એમ એવું હાલે કઈ? આપણે રોજ મંદિર આવીએ ને, આપણી માથે પંખો ફરતો હોય ને એનું ઋણ ચડે, આ લાઈટ હળગતી હોય એનું ઋણ ચડે. બોલો, તમે ચાલુ કરો છો? બોલો. હા હા, બંધ કરો તો એને ચિંતા છે. તો એ મંદિરનું લાલપાઈ બગડે તો ઈ ધરધણી કહેવાય. એને શું કહેવાય? ઘરધણી કહેવાય. બધે ધ્યાન રાખે ક્યાંય બગડતું નથી ને, આ ખોટું ફરતું નથી. હા બેઠા હોય તો ભલે આમ ચાલુ કરે, સમજ્યા, અંજવાળું કરે એનો વાંધો નહીં, પણ પછી ભૈયાજ્ઞાન હોય તો એમને ચાલુ રે એ તો ઋણ ચડે હો ભાઈ. ભગવાનને પછી હિસાબ દેવો પડે. તો પછી અહીંયા પાછા આ ગઢડા જુનાગઢ જ છે આ લોયાધામ, એટલે નહીં એ તો ના પાડે છે. લે હાલે આ લોયા, હા તો ન કહેવાય હો, પરાણે નહીં. હા આપણા હાથમાં ન હોય તો બહુ પછી, હા એવું ન કરાય. હા બસ કરે આપણા, બસ આપણે આપણી પાસે હોય તો આપણે કાંઈ કોણ આંખ બંધ થઈ જાય પછી લઈ જવાનું દાદા? હે ઉધવ દાદા? હે હાથે એટલું હાથે. કહેવાનો અર્થ કે સંતો જો ભિક્ષા માગે છે, મધુ કરી, હા બધાને ઘેરે જાય, જોડી ફેલાવે, મુમુક્ષુ આત્માઓ એના આત્માના કલ્યાણ માટે સંતોની જોડીમાં નાખે, અન્ન નાખે. લ્યો લઈ જાઓ સંતો. સંતો એમાંથી સદાવ્રત ચલાવે, પોજાનું ગુજરાન કરે અને ભજન કરે, માળા કરે, અને જેને ભિક્ષા દીધી હોય ને એના ખાતામાં ભજન જાય હો પાછું. હા એ જીવનું કલ્યાણ થાય. પોતાને આંગણે સંત આવીને જોડી માગે, ભિક્ષા માગે ને એ જીવનું કલ્યાણ થાય. કેમ કે એવા સંત, પવિત્ર સંત, હા દ્રષ્ટા પૃષ્ટા નતાવા પૂત પરિચરણા ભોજિતા ભોજિતાવા, એ સંતોને પૂજે, એ સંતોને ભોજન કરાવે, સંતોને વસ્ત્રો ઓઢાળે, સંતોને પગે લાગે, તો એક જન્મના નહીં, પુનસામ ઘોગમ બહુજન જનિતમ, અનંત જન્મના પાપ બળીને ખાક થઈ જાય. પ્રોક્તા કૃષ્ણે એવા નિજ હૃદય સમા, એવા ભગવાન કૃષ્ણએ કીધું કે એ મારા હૃદય સમાન સાધુ છે, એ મારું ધામ છે. હે યત પદે તીર્થ જાતમ, જેના પગલે પગલે તીર્થો થાય છે, એવા સંતો જ્યારે આપણા હાથે જમે છે, આપણું કંઈક સ્વીકારે છે, ત્યારે આપણું કલ્યાણ કરે છે, આપણો છેલ્લો જન્મ કરે છે, આપણે આ લોકમાં પરલોકમાં સુખી કરે છે. લ્યો એવા સંતો ભિક્ષા માગીને નિર્વાહ કરે છે નગરોમાં, અને ગામડાઓમાં વ્યક્તિએ ફરે છે, સદુપદેશ આપે છે, અને પોતાનું વર્તન એવું શુદ્ધ રાખે છે, ભગવાનને ભજાવે છે, ધર્મ પાળે પડાવે છે, અને સંતો વિચરણ કરે છે, મુમુક્ષો ખેંચાઈને આવે છે. હવે ભાઈ આ તો કહેવાય છે ને કે પેલું નથી કહેતા કે અંજની સૂતને બાળતા અને લંકા હળગી જાય, પરનું બુરું ઈચ્છતા અને પોતાનું અમંગળ થાય. ભલે બીજા હળગતા, દુનિયા તો હળગવાની જ છે, સમજ્યા? ઈર્ષાની આગમાં, દ્વેષની આગમાં એ બિચારા હળગે છે, હળગવા દ્યો. અને આપણે ભગવાનની મૂર્તિના સત્સંગની મીઠી લહેરમાં, સરસ મજાના સરોવરમાં ગેલ કરો, આનંદ કરો, ભાઈ ભજન કરો, સદાચાર પાળો, બધા લોકોને ભગવાન ઓળખાવીએ, સત્સંગ કરીએ. આમ સંતો સમજી ગામડે ગામડે ફરે છે. 8 ચોપાઈ પૂરી થઈ છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ
ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી